શ્રી માનેશ્વર મહાદેવ. તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ અને તમારી જે કાંઈ ઈચ્છા હશે તે મહાદેવ પૂરી કરશે. અને આ વિડીયો બહુ મહત્ત્વનો છે, એટલે વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ અને પૂરેપૂરો સાંભળો. હવે મારે જે વાત કરવી છે, દાન વિશે વાત કરવી છે. પહેલું દાન આપણે કોને આપવું જોઈએ અને ક્યાં આપવું જોઈએ એની મારે તમને વાત કરવાની છે. એટલે આ ભાલર ગામના દરેક વ્યક્તિ માટે છે આ વિડીયો, તો વિડીયો અવશ્ય પૂરો સાંભળો. હવે માણસને જન્મભૂમિ અને કર્મભૂમિ બંને અલગ હોય છે. તો જન્મભૂમિ એટલે કે આપણો જન્મ જ્યાં થયો હોય તેને આપણે જન્મભૂમિ કહેતા હોઈએ છીએ. અને કર્મભૂમિ એટલે કે આપણે વ્યવસાય માટે આપણું જન્મભૂમિ સ્થળ છોડીને કોઈ શહેરની અંદર કે વિદેશની અંદર જતા હોઈએ છીએ વ્યવસાય માટે, એને આપણે કર્મભૂમિ કહેતા હોઈએ છીએ. પણ જ્યારે દાન દેવાની વાત આવે ત્યારે પહેલાં જ્યારે આપણી જન્મભૂમિ હોય, આપણી હોય અથવા આપણા બાપદાદાની જન્મભૂમિ હોય, ત્યાં પહેલું દાન આપવું તે આપણી નૈતિક ફરજ બનતી હોય છે. તો એવી જ રીતે આપણા ગામની અંદર અહીંયા સેવાનું કાર્ય હાલમાં શરૂ છે. શ્રી માનેશ્વર મહાદેવ આ ધાર્મિક સ્થળ વર્ષો જૂનું છે, એનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોના માધ્યમથી તમે જોતા હશો. તો આવો સૌ સાથે મળીને આ આપણે ધાર્મિક સ્થળનું કામ પરિપૂર્ણ અને સારું કરવી. અમારો હેતુ એવો પણ છે કે આપણે જેટલું થાય એટલું હંમેશા સારું કરવાનું છે. તો તમારે અને મારી નૈતિક ફરજ છે. અહીંયા દરેક વ્યક્તિ કોઈ શરીરથી સેવા આપે છે, તો કોઈ દાતાશ્રીઓ દાનના માધ્યમથી અહીંયા નિમિત્ત બને છે. અને માણસે હંમેશા એક વાત યાદ રાખવી કે ગમે એટલા સફળતાના શિખર આપણે પાર કરી લેવી, પણ આપણે જન્મભૂમિનો ગર્વ હોવો જોઈએ. જ્યારે આપણે જન્મભૂમિ ઉપર આવા કોઈ સેવાના કાર્ય થતા હોય ત્યાં આપણે પહેલું દાન આપવું જોઈએ. અને અહીંયા જે કાર્ય કરતા સેવાના ભાગરૂપે કામ કરતા હોય છે એને ખાલી એક ઈશ્વરે નિમિત્ત બનાવ્યા હોય છે. એવી જ રીતે ઈશ્વર તમને પણ નિમિત્ત બનાવે છે. જો તમને ઈશ્વરે આપ્યું હોય તો અહીંયા ઉદાર હાથે દાન આપવું તે આપણી ફરજ બનતી હોય છે. જેને નિમિત્ત બનાવ્યા છે એને એક તમારી ઉપર વિશ્વાસ હોય છે કે આપણે અહીંયા માગશું કે ફોન કરીને કહેવું તો આપણને અવશ્ય આપશે. પણ ફોન આવ્યા પહેલાં અને માગ્યા પહેલાં જો તમે આપો ઉદાર હાથે દિલથી દાન, તેની ઈશ્વર વધારે નોંધ લેતા હોય છે, કારણ કે તમારી મારી ફરજ બને છે. તો એવી જ રીતે આપણા ગામની અંદર અત્યારે હાલમાં શ્રી માનેશ્વર મહાદેવ ધાર્મિક સ્થળનું કાર્ય શરૂ છે. આની અંદર નાના મોટા દરેક વ્યક્તિએ કોઈ શરીરથી સેવા આપી છે, તો કોઈ દાનના માધ્યમથી અહીંયા નિમિત્ત બન્યા છે. તો અહીંયા આ ધાર્મિક સ્થળનો ખર્ચો 8 થી 9 લાખ રૂપિયાનો અંદાજે છે. તો અહીંયા દરેક વ્યક્તિ આપણને દાન આપે જ છે, કારણ કે આપણી પહેલી ફરજ બનતી હોય છે કે આપણા જન્મસ્થળની ઉપર આવા સેવાના કાર્ય થતા હોય તો આપણે આપવું જોઈએ. તમે બધા જોતા હશો અત્યારે દરેક ગામની અંદર આવા મંદિરના કામ હોય કે કોઈ સેવાના કાર્ય થતા હોય એની અંદર દરેક વ્યક્તિ વ્યવસાયના માટે શહેરની અંદર ગયા હોય કે વિદેશની અંદર ગયા હોય, પણ આવા સેવાના કાર્ય થતા હોય ત્યાં એમનો ફાળો ઉદાર હાથે આપતા હોય છે. કારણ કે પોતાને એવો ગર્વ હોવો જોઈએ કે મારા જન્મસ્થળની ઉપર આવા સેવાના કાર્ય થઈ રહ્યા છે, તો અમારે પણ એની અંદર સહભાગિતા બનવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ, પોતાની સગવડતા પ્રમાણે અવશ્ય દાન આપવું જોઈએ. તો આવી રીતે ભાલર ગામની અંદર આપણે શ્રી માનેશ્વર મહાદેવના મંદિરનું
કામ શરૂ છે. તમે જોઈ શકો છો તમને ગ્રુપના માધ્યમથી દરેક કામની અપડેટ અમે આપતા હોઈએ છીએ. આ તો મહાદેવ છે. મહાદેવના નામે તમે કદાચ ₹1 આપ્યો હોય ને તો અનેક ઘણું આપે તે મહાદેવ છે. કારણ કે મહાદેવ દેવ એવા એક છે કે કોઈનું લૂણ રાખતા નથી. અને તમારી કોઈ નાને મોટી ઈચ્છા હોય તો મહાદેવ તમારી પૂરી કરે છે. તો આવો સૌ સાથે મળી આપણે હંમેશા સારું કામ થાય એ ભાવના સાથે સૌ સાથે મળીને આ કાર્યને પરિપૂર્ણ કરીએ. આની અંદર કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આવો સૌ, કેમ કે મહાદેવનો દરબાર છે. મહાદેવના દરબારમાં દરેક વ્યક્તિ આવી શકે છે. તેમના 24 કલાક મંદિરના દરવાજા ખુલ્લા હોય છે. તો આવો સૌ સાથે મળી આ સેવાનું કાર્ય પરિપૂર્ણ કરીએ અને પોતાની સગવડતા પ્રમાણે અવશ્ય દાન આપીએ.